કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુકમાં આપણું સ્વાગત છે। આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવા મગની દાળના થેપલા બનાવવાના છીએ, જે એકદમ પોચા રૂ જેવા તૈયાર થાય છે। જો તમારે શાકની ઝંઝટ હોય તો તમે એકવાર આ થેપલા જરૂર બનાવજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે મગની દાળના થેપલા બનાવીએ। તેના માટે મેં જે ફોતરા વગરની જે મગની દાળ આવે છે તે અડધી વાટકી લીધી છે। તેને આપણે 4-5 પાણી ધોઈ દાળ ડૂબે તેટલું પાણી રાખી તેને અડધી કલાક સુધી પલાળવાની છે। જો આવો દાણો એકદમ પરફેક્ટ તૂટી જાય તો આપણી દાળ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે। ત્યારે તેનું પાણી કાઢી આપણે એક મિક્સરના બાઉલમાં લેવાનું છે અને 7 થી 8 તીખા લીલા મરચાં લેવાના, એક આદુનો ટુકડો લેવાનો છે અને આપણે એની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે। જો આવી એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરવાની। અહીંયા મેં 400 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે રેગ્યુલર રોટલી કરતા હોય તે જ લોટ લેવાનો છે। તેમાંથી આપણે 10 થી 12 થેપલા તૈયાર થાય છે। તેમાં કસ્તુરી મેથી, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ, 2 ચમચી જેટલા સફેદ આખા તલ, અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને જે દાળ ક્રશ કરી હતી તે એડ કરી લેવાની। બધી દાળને એડ કરી લેવાની છે। દાળ એકદમ સ્મૂથ દળાયેલી હોવી જોઈએ। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 વાટકી જેટલા મેં ધાણા લીધા છે, 2 ચમચી જેટલું દહીં અને 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। જે દાળ દળી હતી તે જ મિક્સરમાં બાઉલમાં આપણે 1 વાટકી જેટલું પાણી લેવાનું છે। અહીંયા પાણી 1 જ વાટકી જેટલું ઉમેરવાનું। જો જરૂર લાગે તો પછી આપણે ઉપરથી પાણી એડ કરી શકીએ છીએ, પણ પહેલેથી બધું પાણી એડ કરી દેશો તો તમારો લોટ એકદમ ઢીલો તૈયાર થશે। કેમ કે આમાં દાળમાં પાણીનો ભાગ હોવાથી આપણે પાણી વધારે જરૂર પડતી નથી। એટલે પહેલા સારી રીતે મિક્સ કરી આપણે લોટ બાંધી લેવાનો। આ લોટને આપણે રોટલી જેટલો સ્મૂથ તૈયાર કરવાનો છે, જેથી આપણા થેપલા એકદમ પોચા અને રૂ જેવા તૈયાર થાય છે। તમે આ બાળકના લંચ બોક્સમાં પણ બનાવી શકો છો, સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને રાતના ડિનરમાં પણ તમે આ થેપલા બનાવી શકો છો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે। લોટને તમારે કઠણ નથી રાખવાનો, એકદમ સ્મૂથ જ ડો તૈયાર કરવાનો છે। જો કઠણ રાખશો તો તમારા થેપલા એકદમ કડક તૈયાર થશે। જો આવો એકદમ સ્મૂથ લોટ તૈયાર કરવાનો, તેને ઢાંકી આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। રેસ્ટ આપી તેને સારી રીતે ગળરી લેવાનો અને તેમાંથી આટલા ગુલ્લા પાડવાના। લોટમાં સ્પ્રિંકલ કરી હું ગોળ આકારમાં થેપલા વણી લઈશ। અહીંયા તમે ટ્રાયેંગલમાં થેપલા વણવા હોય તો પણ વણી શકો છો। બહુ જાડા નહીં, બહુ પતલા નહીં, તે મીડિયમ સાઈઝના આપણે થેપલા વણવાના છે। જો આવી રીતે સરસ મજાના અને એકદમ ઈઝી રીતે વણાઈ જાય છે આ થેપલા। ત્યારે તવો ગરમ થાય ત્યારે તેમાં થેપલું એડ કરવાનું। એક સાઈડ શેકાઈ જાય ત્યારે તેને આપણે પલટી લેવાનો છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને સરસ મજાના આપણે શેકવાના, જેથી અંદરથી કાચા ના રહે। બીજી સાઈડ થોડા શેકાઈ જાય ત્યારે આપણે તેલ સ્પ્રેડ કરી તેને આપણે શેકી લેવાના છે। તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। જો બાળકો માટે થેપલા બનાવતા હોય તો ઘીમાં બનાવજો, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી એવા તૈયાર થાય છે। અહીંયા આપણે દાળનો ઉપયોગ કર્યો છે, તેથી એકદમ ફૂલ પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે। એટલે બાળકો જો હમણાં દાળ ના ખાતા હોય તો તમને એમને આવી રીતે થેપલા બનાવીને ખવડાવશો તો તેમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે। જો આવી રીતે સરસ મજાનું મીડિયમ ગેસે આપણે થેપલું શેકી લેવાનું। મારા ઘરમાં તો આવા થેપલા બધાને ખૂબ જ ભાવે છે। જો આવી રીતે આપણે થેપલું શેકી લેવાનું, આવી રીતે આપણે બધા થેપલા વણીને શેકી લેવાના છે। તો તમને મારી આ થેપલાની રેસીપી કેવી લાગી જરૂર કરજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।